હલો, કેમ છો? મજામાં? તો આજે ફરી પાછા આપણે આગળ ભણીએ. ચાલો તો આગળ વધીએ. ફિઝિક્સ ચેપ્ટર 1 વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્ર પાર્ટ 6. તો અત્યાર સુધી જે ભણી ગયા એની અંદર શું આવ્યું તો કે આપણે વિદ્યુતભારની વાત કરતા હતા. એટલે કે આપણે જે પાઠનું નામ છે એ પાઠનું નામ છે વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર. તો હવે વિદ્યુતભાર અહીંયા આગળ આપણે પૂરો કર્યો, જેની અંદર આપણે કુલમનો નિયમ જોયો, સંપાતમાનનો સિદ્ધાંત જોયો, આ બધા નિયમો આપણે જોઈને આપણે એ પાઠ પૂરો કર્યો. હવે એનો બીજો ભાગ કે વિદ્યુત ક્ષેત્ર એટલે શું તેની આપણે વાત કરવાના છે. તો વિદ્યુત ક્ષેત્ર એ સદિશ રાશિ છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ સદિશ રાશિ છે અને એ કાલ્પનિક આકૃતિ વડે દર્શાવવામાં આવે છે. એટલે કે એનું ચિત્રાત્મક રીતે રજૂ કરવામાં આવે છે. ચિત્રાત્મક એટલે શું તો કે કોઈ પણ વિદ્યુતભાર લઈએ તો વિદ્યુતભારની આસપાસ જે આ રીતે લીટી તૈયાર કરીએ છીએ તો એ લીટી શું બતાવશે તો કે આ જે લીટી છે એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે અને આ એક કાલ્પનિક ચિત્રાત્મક ભાગ છે. કાલ્પનિક ચિત્રાત્મક ભાગ એટલે શું તો કે ખરેખર આવું કંઈ દેખાતું હોતું નથી, પરંતુ આપણને શું છે તો કે આપણે એક રજૂઆત કરીએ કે ભાઈ કોઈ પણ વિદ્યુતભારને ઉગમ બિંદુથી મૂકવામાં આવે તો ઉગમ બિંદુ પાસેથી મૂકવામાં આવે તો અહીંયા આગળ ક્ષેત્ર રેખાઓ આપણને પ્રાપ્ત થાય. તો ક્ષેત્ર રેખાઓ જોઈએ છે કે આપણે પ્લસની અંદર આપણે જોઈએ છીએ કે બહાર જતી દિશામાં અને માઇનસની અંદર હંમેશા અંદર જતી દિશામાં હોય છે. તો અહીંયા આગળ જોઈ શકાય છે કે અહીંયા આગળ પ્લસ ક્યુ વિદ્યુતભાર મૂકવામાં આવેલો છે. તો પ્લસ ક્યુ વિદ્યુતભાર મૂકવામાં આવે છે તો ક્ષેત્ર રેખાઓ બહાર જતી દિશામાં છે. જેમ જેમ આપણે ક્ષેત્ર રેખાઓ આ વિદ્યુતભારથી દૂર જાય છે તેમ તેમ તીરના મૂલ્ય એટલે કે તીરની જે કદ છે અથવા તો લંબાઈ છે, લંબાઈ ધીમે ધીમે ઓછી થતી જાય છે. એટલે એનો અર્થ શું બતાવે છે કે અહીંયા આગળ જે તીર બતાવ્યું છે એ તીર નજીકના ભાગમાં મોટું છે, દૂરના ભાગમાં નાનું છે. એટલે કે આપણે કુલમનો નિયમ જાણીએ છીએ કે એ વિદ્યુત ક્ષેત્ર અથવા તો વિદ્યુત ક્ષેત્ર હંમેશા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે એનો અર્થ જેમ જેમ અંતર દૂર જતું જશે તેમ તેમ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય નાનું થતું જશે. અને આ વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વડે દર્શાવવામાં આવે છે અને રેખાઓ વડે દર્શાવવામાં આવે છે તો નજીકની રેખાઓ મોટી છે એટલે શું બતાવે છે તો કે એની લંબાઈ વધારે છે એટલે એનું માન એટલે કે એની કિંમત છે એ વધારે છે. જેમ જેમ દૂર જતા જઈશું તેમ તેમ કિંમત ઘટતી જાય છે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર રેખા નાની થતી જાય છે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર નિર્બળ અથવા તો નબળું પડતું જાય છે અથવા તો એની અસર થોડી ઓછી થાય છે. તો આમ જેમ જેમ દૂર જઈશું તેમ તેમ આપણને ક્ષેત્ર રેખાઓ નાની થઈ જાય છે. નાની થઈ જાય છે તો શું થાય છે તો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓમાં વિદ્યુત ક્ષેત્રની કિંમત ઘટતી જાય છે. હવે અહીંયા આગળ એક બીજી વસ્તુ યાદ રાખવાની છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ કાલ્પનિક રેખાઓ છે, એનું કોઈ મહત્વ આમ નથી, બરાબર છે. કાલ્પનિક રેખાઓ છે એટલે શું બતાવે છે કે આપણને આવી કોઈ રેખાઓ દેખાતી નથી, પરંતુ શું થાય તો કે અહીંયા આગળ કાલ્પનિક રેખાઓ જેટલી ગીચ હશે, બરાબર છે, જેટલી ગીચ એટલે શું નજીક જેટલી બી ક્ષેત્ર રેખાઓ હશે એ ક્ષેત્ર રેખાઓ જેટલી ગીચ હશે એટલી એની તીવ્રતા વધારે હશે અથવા તો એનું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પ્રબળ હશે એમ કહી શકાય, બરાબર છે. એટલે કે કહી શકાય કે કોઈ પણ આકૃતિ વિદ્યુતભારની બહાર દૂર તરફ જતી દિશામાં હોય અને માહિતી આ જે તીર છે તીરનું મૂલ્ય શું બતાવે છે, તીરની લંબાઈ એનું માન બતાવે છે, એની કિંમત અથવા પ્રબળતા દર્શાવે છે. તો અહીંયા આગળ આપણે વાત કરી કે જેમ જેમ તીરનું મૂલ્ય નાનું થતું જાય તેમ તેમ એની તીવ્રતા ઘટતી જાય છે અથવા તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઘટતું જાય છે, જે કુલમના નિયમ મુજબ 1/r² મુજબ ઘટે છે. આ આપણે જાણીએ છીએ, બરાબર છે. તો અહીંયા આગળ બીજી વસ્તુ કઈ છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આવી કંઈ છોટી હોતી નથી. બધી ક્ષેત્ર રેખાઓ એકબીજાની નજીક ઘણી બધી હોય છે અને ઘણી બધી હોય તો ઘણી બધી ગીચ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પ્રાપ્ત થતી હોય તો આપણને શું મળશે તો કે અહીંયા આગળ એક આખું જે ક્ષેત્ર મળશે એ ક્ષેત્રની અંદર ઘણી બધી રેખાઓ આપણને પ્રાપ્ત થશે. પરંતુ એની જે દિશા છે એ દિશા હંમેશા યાદ રાખો કે જો પ્લસ વિદ્યુતભાર હોય તો પ્લસ વિદ્યુતભાર હોય તો બહાર જતી દિશામાં અને માઇનસ વિદ્યુતભાર હોય તો અંદર આવતી દિશાની અંદર. એટલે કે તીર આપણે ઊંડા દોરવા પડે. યાદ રાખજો અહીંયા પ્લસ છે, પ્લસની જગ્યાએ જો માઇનસ લખ્યું હોય તો તીર આ રીતે જ પાડવાના છે. મોટા તીર નજીક, નાના જેમ જેમ દૂર જઈશું તેમ તેમ તીરની લંબાઈ નાની થતી જશે અને એ ખાલી ફક્ત દિશા ઉલટાઈ જશે. એટલે કે પ્લસ ક્યુમાં બહાર જતી દિશામાં હશે જ્યારે માઇનસ ક્યુમાં અંદર આવતી દિશામાં આપણને પ્રાપ્ત થાય. તો જોઈ શકાય છે અહીંયા આપ્યું જ છે. ધારો કે અહીંયા આગળ આપણે વીજભાર છે, વીજભાર પ્લસ છે તો આ તીરની નિશાની કઈ દિશામાં જાય છે, બહાર તરફ જાય છે. જ્યારે અહીંયા આગળ વીજભાર માઇનસ છે તો તીરની નિશાની અંદર તરફ દાખલ થતી દિશામાં આવે છે. એટલે અહીંયા આગળ પ્લસ વિદ્યુતભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહારની દિશામાં અને માઇનસ વિદ્યુતભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદર જતી દિશામાં હોય છે. જેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ગીચ દોરવામાં આવે એટલી એની પ્રબળતા વધારે, જેટલી છોટી હોય એટલે કે ઓછી હોય તો એની પ્રબળતા ઓછી જોવા મળે છે. હવે આ થઈ એક બિંદુની વાત, પણ અહીંયા આગળ બિંદુવત હોય
છતાં વિદ્યુત ક્ષેત્ર અહીંયા આગળ આપણે જોઈએ તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આપણે જોઈ શકાય છે આ રીતે ઉત્પન્ન થતી હોય છે કે એક બિંદુ ક્યુમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આવી સતત આવી ઘણી બધી ઉત્પન્ન થતી હોય છે. ઘણી બધી ઉત્પન્ન થતી હોય તો શું થાય તો કે અહીંયા આગળ આપણે નાનો ગાળો દોરીએ તો ગાળાની અંદરથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે પસાર થાય છે એના કરતાં આ ગાળાની એટલી જ ક્ષેત્ર રેખાઓ જો આપણે પસાર કરવી હોય તો અહીંયા ક્ષેત્રફળ મોટું લેવું પડે. બરાબર છે. એટલે જેમ જેમ આપણે વિદ્યુતભારથી દૂર જતા જઈએ છીએ તેમ તેમ ક્ષેત્ર રેખાઓ એકબીજાથી દૂર ખસતી જાય છે અને દૂર ખસતી જતી હોવાથી એની પ્રબળતા અથવા તેની તીવ્રતામાં ઘટાડો થાય છે. એટલે કે જે ક્ષેત્રફળમાંથી જેટલી ક્ષેત્ર રેખાઓ આપણે નાનામાંથી મેળવીએ છીએ એટલી જ જો ક્ષેત્ર રેખાઓ આપણે મેળવવી હોય તો એનાથી દૂર જઈશું તો આપણને ક્ષેત્રફળ કેવું લેવું પડે? મોટું લેવું પડે. એટલે અહીંયા આગળ આપણે જે વાત કરીએ છીએ તો કે આ ક્ષેત્રફળ અને એની સાથેનો આ ખૂણો, તો ખૂણા આ બેની વાત કરવામાં આવે તો ક્ષેત્રફળ અને ખૂણાની વાત કરીએ તો આપણે એને ઘનકોણ તરીકે આપણે લઈશું. શેના તરીકે લઈશું? ઘનકોણ તરીકે લઈશું, જેને ડેલ્ટા ઓમેગા તરીકે ઓળખાય છે. ડેલ્ટા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ. એસ એટલે શું તો કે આ બંને ક્ષેત્રફળ વચ્ચેનો તફાવત, આગળનો અને પાછળના બંને ક્ષેત્રફળ વચ્ચેનો તફાવત ડેલ્ટા એસ અને એ બે વચ્ચેનું અંતર એટલે કે આરનો વર્ગ પ્રમાણે હોય છે. અહીંયા આગળ પણ એક વસ્તુ યાદ રાખજો કે હંમેશા ક્ષેત્ર રેખાઓ અથવા વિદ્યુત ક્ષેત્ર હંમેશા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં જ હોય છે. એટલે કે અહીંયા આગળ પણ આર સ્ક્વેર છેદમાં આવે છે. એટલે અહીંયા આગળ આ સૂત્ર જે છે એ સૂત્ર પ્રમાણે તમે જોઈ શકો છો કે આપણે જો બિંદુવત આપણે કોઈ વિદ્યુતભાર લેવામાં આવે તો એમાંથી ઉત્પન્ન થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ રીતે આપણને પ્રાપ્ત થાય છે કે દરેક પાસે ઘણી બધી ક્ષેત્ર રેખાઓ પ્રાપ્ત થતી હોય તો આપણે અહીંયાથી ધારો કે એક નાનું ક્ષેત્રફળ લઈએ જેમાંથી જેટલી ક્ષેત્ર રેખાઓ મળે છે એટલી ક્ષેત્ર રેખાઓ આ મોટું વર્તુળ અથવા તો મોટું વર્તુળ આપણે બનાવીશું તો આપણે એમાંથી એટલી ક્ષેત્ર રેખાઓ પ્રાપ્ત કરીએ છીએ. એટલે એનો અર્થ જ્યારે વિદ્યુતભારની નજીકનો કોઈ ભાગ લેવામાં આવે તો આ ક્ષેત્ર રેખાઓની ગીચતા વધારે છે. જ્યારે દૂર જઈશું તેમ તેમ ગીચતા ઓછી થઈ જાય છે. ગીચતા એટલે શું? એનું પ્રમાણ અથવા તો એની વચ્ચે બે ક્ષેત્ર રેખાઓ વચ્ચેનું અંતર મોટું થાય છે. જેમ ક્ષેત્ર રેખાઓ દૂર ખસે તેમ તેમ એની પ્રબળતાનું મૂલ્ય ઘટતું જાય છે અને ક્ષેત્ર રેખાઓ નજીક હશે તો એની પ્રબળતા વધારે હોય છે. આમ જોઈ શકાય છે કે અહીંયા આગળ આપણે દાખલા કે કોઈ ઉદાહરણ લઈએ તો આ બંનેની અંદરથી સમાન વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર કરવી એટલે શું થાય તો કે આપણે ધારો કે અહીંયા આગળ એક નળાકારનું ઉદાહરણ લઈએ તો નળાકારની અંદર ધારો કે નળી લઈએ, નળીમાંથી પાઇપમાંથી પાણી પસાર કરીએ તો પાણી આ જે આડછેદ છે તે અને આ જે આડછેદ છે બંને કેવા છે? સરખા છે. એટલે જેટલું પાણી અહીંયાથી પસાર કરીશું એટલું જ પાણી અહીંયાથી પણ પસાર થશે અને એટલું જ પાણી પસાર થશે. બીજી વસ્તુ કઈ છે? અહીંયા આગળ આપણને શું મળવાનું? ક્ષેત્રફળ. અહીંયા આગળ શું મળવાનું? અંતર અને ક્ષેત્રફળ. અહીંયા અંતરને આપણે શું કહીશું? જાડાઈ. અને ક્ષેત્રફળ એટલે આપણને શું મળશે? અહીંયા આગળ કદ આપણને પ્રાપ્ત થાય. તો જેટલું પ્રવાહી આપણે એક ક્ષેત્રફળમાંથી દાખલ કરીએ છીએ એટલું જ પ્રવાહી એની પાસેના બીજા ક્ષેત્રફળમાંથી બહાર આવે છે. એટલે એનો અર્થ શું બતાવે છે કે અહીંયા આગળ કદ હંમેશા એક સરખું પ્રાપ્ત થાય છે. એટલે જેટલું કદ આપણે અહીંયા પ્રાપ્ત કરીએ એટલું જ અહીંયા પણ પ્રાપ્ત થાય છે. ચાલો તો આમ જોઈએ આપણે ક્ષેત્ર રેખાઓની વાત કરી તો ક્ષેત્ર રેખાઓ હંમેશા ધનમાંથી બહાર આવતી દિશામાં અને ઋણમાં અંદર જતી દિશામાં હોય તો એનો અર્થ શું થાય? ધારો કે બંને અલગ અલગ અથવા બંને સરખા લેવામાં આવે તો પ્રોબ્લેમ કઈ આવે? ધારો કે આ બંને પ્લસ વીજભાર લેવામાં આવે છે, એટલે બંને વચ્ચે શું થવાનું? અપાકર્ષણ થવાનું. એટલે ક્ષેત્ર રેખાઓ પણ એકબીજા સાથે આ રીતે બહાર જતી દિશામાં જવાની. પ્લસ છે એટલે બહાર જતી દિશામાં, પરંતુ તકલીફ કઈ થવાની? બંને અપાકર્ષણ પામીને વચ્ચેનો જે ભાગ છે એ વચ્ચેના ભાગમાં આ ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર થઈ જશે અને અનંત અંતર સુધી આગળ વધશે. ક્યારે તો બે સમાન વીજભાર લેવામાં આવે તો. પરંતુ જો બે વિજાતીય વીજભાર લેવામાં આવે એટલે કે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ બે વિજાતીય વીજભાર લેવામાં આવે તો ક્ષેત્ર રેખાઓ પ્લસમાંથી બહાર આવે છે અને ઋણની અંદર વિરામ પામે છે એમ કહી શકાય. વિરામ પામે છે એટલે શું થાય? ઋણમાં દાખલ થાય છે અને ઋણમાં દાખલ થઈને એ અંત પામે છે. એટલે કે આગળ પ્લસમાંથી નીકળે છે અને સાથે માઇનસની અંદર પૂરી થાય છે અથવા તો બંધ થાય છે અથવા તો અહીંયા આગળ વિરામ પામે છે, અંત પામે છે. એટલે અહીંયા આગળ આ શું બતાવશે? બંધ ગાળો બનાવે છે. જ્યારે અહીંયા આગળ બંને સમાન વીજભાર હોય, બંને પ્લસ લેવામાં આવે કે બંને માઇનસ લેવામાં આવે, સમાન વીજભારો લેવામાં આવે તો બંને વચ્ચેની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર થઈ જાય છે અને વચ્ચેના ભાગમાં એકબીજાને સમાંતર થઈને અનંત સુધી એ વિસ્તરણ પામે છે પણ ભેગી થતી નથી. એટલે કે બંધ ગાળાઓ બનાવતી નથી. જ્યારે અસમાન વિદ્યુતભાર એટલે કે વિજાતીય વીજભારો લેવામાં આવે તો પ્લસમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર આવે છે અને માઇનસમાં દાખલ થાય છે. બીજી એક વસ્તુ વાત કરવાની કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હંમેશા એકબીજાને છેદતી નથી. બે ક્ષેત્ર રેખાઓ કોઈ દિવસ એકબીજાને છેદતી નથી. અહીંયા તમે આકૃતિમાં પણ જોશો ગમે તાબી તો બધી ક્ષેત્ર રેખાઓ એકબીજાથી દૂર હશે. એટલે કે એકબીજાને છેદતી નથી. કારણ શું છે તો કે ક્ષેત્ર રેખાઓની દિશા એટલે શું? દાખલા તરીકે અહીંયા આગળ વાત કરીએ તો કે આ એક ક્ષેત્ર રેખા છે
તો એની દિશા એટલે એને સ્પર્શક દોરવામાં આવે તો એ સ્પર્શકની દિશા એ ક્ષેત્રરેખા પરનો વેગ બતાવે છે. તો અહીંયા આગળ એ વિદ્યુત ક્ષેત્રનો વેગ બતાવશે. તો અહીંયા આગળ શું બતાવે છે? સ્પર્શક. હવે કોઈ બી છેદબિંદુ હોય એટલે છેદબિંદુ એટલે શું થાય? બંને ક્ષેત્રરેખાઓ એકબીજાને છેદતી હોય તો છેદબિંદુ આગળ બે સ્પર્શક મળે છે ને એવું કોઈ દિવસ શક્ય બનતું નથી. વક્ર પરના કોઈ પણ બિંદુ આગળનું સ્પર્શક હંમેશા એક જ હોય, એ જુદો જુદો હોતો નથી. એટલા માટે આપણે કહી શકીએ કે આ ક્ષેત્રરેખાઓ એકબીજાને છેદતી નથી અને એકબીજાને પાસેથી પાસે હોઈ શકે છે પરંતુ એકબીજા સાથે છેદતી હોતી નથી. એટલે અહીંયા આગળ જો આપણે એકમ ધન વિદ્યુતભાર લેવામાં આવે, ધન વિદ્યુતભાર લેવામાં આવે તો વિદ્યુત ક્ષેત્રરેખાઓ બહારની દિશામાં, ઋણ વિદ્યુતભાર લેવામાં આવે તો અંદરની દિશામાં, અને જો બંને સમાન વીજભાર લઈને આપણે ડાયપોલની રચના કરીએ, બે પોલની રચના કરીએ તો બંને સમાન વીજભાર લેવામાં આવે, નજીક ગોઠવવામાં આવે તો બંને વચ્ચે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે અપાકર્ષણ પામીને અનંત અંતર સુધી વિસ્તરણ પામે છે. જ્યારે બંને અસમાન એટલે કે વિજાતીય વીજભાર લેવામાં આવે ત્યારે ધનમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળે છે અને ઋણમાં દાખલ થાય છે, અને આ કહી શકાય કે ધનમાંથી ઉત્પન્ન થાય છે એટલે કે ઉદ્ભવે છે અને ઋણમાં વિરામ પામે છે એમ કહી શકાય. તો આ છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. બરાબર છે. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અગત્યનો ટોપિક છે. એ પણ કોઈકવાર 2 માર્ક્સની અંદર પૂછાય અથવા વ્યાખ્યા તરીકે તમને પૂછાય, પણ વધારે ડિટેલની અંદર આ તમારે ખાસ યાદ રાખવાની છે. આ ક્ષેત્ર રેખાઓ કે પ્લસમાં બહાર નીકળતી દિશામાં અને માઇનસમાં અંદર જતી દિશામાં. તો હવે આપણે જોવાના છે વિદ્યુત ફ્લક્સ. તો ફ્લક્સ એટલે શું? ફ્લક્સ એટલે શું? દાખલા તરીકે અહીંયા પાછું ઉદાહરણ લઈએ તો કે નળાકાર નળીમાંથી, ટ્યુબમાંથી જ્યારે કોઈ પ્રવાહી પસાર કરવામાં આવે તો જે પ્રવાહી આ ક્ષેત્રફળમાંથી પસાર થશે એટલું જ પ્રવાહી આ ક્ષેત્રફળમાંથી પસાર થશે. બંને વચ્ચેનું અંતર ધારો કે આપણે x લઈએ તો ક્ષેત્રફળ અને આ જાડાઈ આવશે તો કુલ અહીંયા કદ વાત કરવાના, તો આ કદને કહેવામાં આવે છે ફ્લક્સ. એટલે કે v × ds. ds એટલે શું છે? ક્ષેત્રફળ, અને v એ એનો વેગ છે. તો એના પરથી આપણે અંતર નક્કી કરી શકીએ તો આપણે એને પ્રવાહીને ફ્લક્સ સ્વરૂપે રજૂ કરી શકીએ છીએ. જ્યારે અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાની અંદર શું આવશે? તો વિદ્યુત ક્ષેત્ર રેખામાં ક્ષેત્ર રેખાઓના આધારે આપણે ફ્લક્સ નક્કી કરીશું. એટલે એનો અર્થ એમાં વ્યાખ્યા કઈ રીતે કરવામાં આવે છે? તો વિદ્યુત ક્ષેત્ર રેખાને લંબરૂપે જો કોઈ સમતલની રચના કરવામાં આવે, વિદ્યુત ક્ષેત્ર રેખાઓને લંબરૂપે કોઈ સમતલની રચના કરવામાં આવે, દાખલા તરીકે અહીંયા આગળ તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એને લંબ આપણે વાત કરીએ તો આ એક નાનું ક્ષેત્રફળ લેવામાં આવે ΔS, તો એ કેટલા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એમાંથી પસાર થાય છે અથવા તો એની સાથે સંકળાય છે તેના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ. તો એનો અર્થ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે સંકળાય છે તેને આપણે કહીશું ફ્લક્સ. એને આપણે કહીશું ફ્લક્સ. પણ જો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સાથે એટલે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સાથે જો આ લંબ એટલે કે 90નો ખૂણો બનાવે ત્યારે મહત્તમ ક્ષેત્ર રેખાઓ એની સાથે સંકળાશે. પરંતુ જ્યારે લંબ નહીં હોય ને કોઈ ખૂણો બનાવતું હોય, દાખલા તરીકે થીટા કોણ બનાવતું હોય તો આપણને ક્ષેત્રફળ સાથે આપણે કોસ થીટાનો ઉપયોગ કરવો પડે. તો કોસ થીટા એટલે કે જે આ ક્ષેત્ર રેખા સાથે ખૂણો બનાવે છે તે, તો એ કોસ થીટાનો ઉપયોગ કરવો પડે. તો આપણી પાસે ફ્લક્સ ફાઈ ને આપણે લઈશું તો ફ્લક્સ ફાઈની આપણે વાત કરીએ તો સૂત્ર આપણી પાસે છે φ = E × ds. E એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અને ΔS એટલે શું? તો કે ક્ષેત્રફળ. એટલે કે એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓને ફ્લક્સ કહેવામાં આવે છે. એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓને ફ્લક્સ કહે છે. તો જો આપણે cos θ 90 લેવામાં આવે તો ફ્લક્સનું મૂલ્ય કેટલું થાય? 0. થીટાનું મૂલ્ય 90 લેવામાં આવે તો ફ્લક્સ 0 મળે. જ્યારે થીટાનું મૂલ્ય આપણે 90 કરતાં નાનું લઈએ, 0 થી 90ની વચ્ચે લઈએ તો આપણને ફ્લક્સ પ્રાપ્ત થાય છે. બીજી વસ્તુ અહીંયા આગળ ફ્લક્સ થીટાને પર આધાર રાખે છે. બીજું આપણી પાસે ફ્લક્સનું મૂલ્ય જે છે એ E.ΔS છે. E.ΔS એટલે શું? તો કે ડોટ ગુણાકાર છે, ડોટ ગુણાકાર એટલે અડીસ ગુણાકાર, અને અડીસ ગુણાકારમાં આપણે ડોટની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? cos θ. એટલે આપણને સૂત્ર મળે ફ્લક્સની અંદર વાત કરીએ. હવે અહીંયા આગળ જો બધી ક્ષેત્ર રેખાઓની વાત કરતા હોય તો અહીંયા આગળ જો લંબ હશે ક્ષેત્રને તો બધી ક્ષેત્ર રેખાઓ સંકળાશે, પરંતુ આપણે અનિયમિત આકાર લેવામાં આવે. દાખલા તરીકે આવો કોઈક અનિયમિત આકાર લેવામાં આવે, અનિયમિત આકાર લેવામાં આવે તો શું થાય? આપણે આખું ક્ષેત્રફળ એક સાથે શોધી શકતા નથી. એટલે આપણે નાના નાના ભાગ કરવા પડે, નાના નાના ભાગ કરીને ΔS શોધવો પડે, એની સાથે સંકળાયેલ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ શોધવી પડે. એટલે એનો અર્થ દરેક નાના નાના ભાગોને આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ શોધીએ અને ફ્લક્સનું મૂલ્ય શોધીએ અને પછી કુલ ફ્લક્સ મેળવવું હોય તો કુલ ફ્લક્સ φ = σ E × ΔS આપણને પ્રાપ્ત થાય. અહીંયા આગળ સિગ્મા એટલે સરવાળો થાય. એટલે કે અહીંયા આગળ શરૂઆતની અંદર જો અનિયમિત વિદ્યુત ક્ષેત્ર હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ કે ભાઈ આ જે ભાગ છે, આ ક્ષેત્રફળ છે એને નાના નાના ભાગની અંદર વહેંચી કાઢીએ અને દરેકનું ઇન્ડિવિજ્યુઅલ એટલે કે છૂટું છૂટું બધું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધીએ અને ફરી પાછું આપણે નક્કી કરીએ તો આપણને મળશે E × ds. એટલે કે અહીંયા આગળ ફ્લક્સ પ્રાપ્ત થશે. બરાબર છે. એટલે કે અહીંયા આગળ ΔS જો નાનો લેવામાં આવે તો આપણે એટલે કે ΔS → 0 લેવામાં આવે તો અહીંયા આગળ આપણે ds આપણે લખી શકીએ છીએ. તો E.ds એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને
વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ અને બે વસ્તુના ગુણાકારને ફ્લક્સ તરીકે આપણે ઓળખીશું. હવે અહીંયા આગળ જો ડેલ્ટા એસ ટેન્ડ્સ ટુ 0 લેવામાં આવે તો સિગ્માની જગ્યાએ આપણે સંકલનનો ઉપયોગ કરી શકીએ છીએ. યાદ રાખજો, સંકલન એટલે પણ સરવાળો. સંકલન એટલે પણ સરવાળો એટલે કે અહીંયા આગળ સંકલનના ચિહ્નનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો એ પણ આપણે સરવાળો કર્યા છે. આમ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની વાત કરી અને ફ્લક્સની વાત કરી. આપણે જોયું કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એટલે એક કાલ્પનિક ચિત્રાત્મક ભાગ છે. ચિત્રાત્મક એટલે શું? એ ફક્ત એક આકૃતિ તૈયાર કરેલી છે કે જે આકૃતિ અંદર આપણે દોરીને સમજી શકીએ કે ભાઈ અહીંયાથી આટલું ફ્લક્સ અથવા તો અહીંયાથી આટલું ક્ષેત્ર રેખાઓ આપણને પ્રાપ્ત થાય છે. પરંતુ જ્યારે ફ્લક્સની વાત કરીએ છીએ તો ફ્લક્સ એટલે શું? તો કે એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતું વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. તો આપણે એને વિદ્યુત ફ્લક્સ તરીકે આપણે ઓળખીશું. ફ્લક્સ તમારા માટે થોડું અગત્યનું છે, એ થોડું પૂછાય. બાકી ક્ષેત્ર રેખાઓમાં વ્યાખ્યાઓને એ બધી વસ્તુ તમે કરી શકો છો. એટલે કે અહીં આગળ આપણે જોઈ શકાય છે કે પહેલો જે ભાગ આપણે જોયો કે ભાઈ કુલમનો નિયમ જોયો, કે પછી આપણે વિદ્યુત ભારની વાત કરી. પણ અહીં આગળ આ બીજો ભાગ ચાલુ થયો છે વિદ્યુત ક્ષેત્ર. એટલે વિદ્યુત ક્ષેત્રની આપણે વાત કરીએ છીએ તો અહીં આગળ આપણો પાઠનો બીજો પાર્ટ કહી શકાય એ ચાલુ થાય છે. તો વિદ્યુત ક્ષેત્ર યાદ રાખવું આટલું.